ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો અને અમારા ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને ગુડ મોર્નિંગ. 12 બપોરે નથી અને અત્યારે 2 વાગી ગયા. કેટલા? 2. હા, 2 વાગી ગયા છે. અને આજે છે વાસી ઉત્તરાયણ. કોણ મનાવે છે? અમારા સુરતમાં તો મનાવે હો. કાલ જેવો માહોલ હતો ને એવો જ માહોલ અત્યારે પણ છે. અને હું આજ 2 વાગે કેમ જાગી ખબર છે? કેમ કે અમે નાઇટમાં પાછા સીટું ભરવા ગયા હતા, એટલે હું 2 વાગે જાગી છું. અને નાસ્તા પાણી બધું બાકી છે. અને સાજીદ તો અત્યારે પાછા સીટું ભરવા વહી ગઈ. બોલો, મેં કીધું ભૂઈ જાઓ, નથી જાઓ તો કે નહીં, થોડીક સીટ છે. બીજા વેપારીનો બીજા સેટનો ફોન આવ્યો હતો કે થોડીક સીટ છે તો ભરી જાઓ ને એમ. તો સાજીદ ગયા છે સીટું ભરવા અને હું હમણાં જાગી છું. આર્યને જે હૂતો છે તો હાલો ભાખરી ખાવા આવી જાઓ. હેલો ફેમિલી, તો આપણે જો જાગતા વેટ ડાયરેક્ટ વહી ગયા હતા સીટું ભરવા. સીટું ભરીને આવતો હતો ને ત્યાં મેડમનો ફોન આવ્યો કે જમવાનું શું બનાવવું. આમે છે ને 2 તો વાગી ગયા હતા, એટલે હું કહું હવે તો હું જમવાનું બનાવી લે, હું નાસ્તો ગમે લેતો. મેં તો આમ નાસ્તો કરી લીધો હતો. પણ મારા દોસ્તારો રહેવા હતા ને મારી સીટું ભરવા, એક ફોન ઉપર કેમ આવે ને એમ જોઈ ને. મેડમ ને જો આવો વડાપાઉં લઈ દીધા છે. આર્યનભાઈ તો જાગી ગયા છે. હે તાર ખાવાનું છે? હે સાજીદ કે મારે નાસ્તો ન કરવો, મેં મારા ભાઈ બનાવે કરી લીધો છે. તો મેં કીધું મારે એકલા હાટું હું બનાવું અને આર્યનભાઈ હાટું, આર્યનભાઈને જો હોય હાલે. તો મેં કીધું હાલો વડાપાઉં સાજીદ કે હું લેતા આવું એટલે લેતા આવું. બીજું હે એનો આ શું કર્યું? આમ જોતા આમ કોઈ ખાય વડા બહાર કાઢ નાખ્યા ને પાઉં ખાઈ છે. આ બે હિરકા છે હો. વડા તો એમનો પીડા પાઉં ખાઈ ગયા. વડા નથી પાવતા, કેવા લાગે છે? અરે જાયગા છો ને એટલે. હા આપણે તો જે હોય સવારે જાગતા નાસ્તો રોઈ પેલા વડો કાઢીને વડો ખાવ દો. ફેમિલી આજ અમે છે ને નવા લોકેશન આવ્યા છીએ ઉત્તરાયણ કરવા, વાસી ઉત્તરાયણ કરવા. હા, અમારા સલાપે છે ને બહુ ટ્રાફિક થઈ જાય છે તો ત્યાં મજા નથી આવતી. અને આર્યનને છે ને ઓલું જો ઉડાડે છે વિમાન, ઓલું રમકડું લીધું હતું ને તો ત્યાં અમારે ત્યાં ઉડાડી ગયા નહીં ને, એટલે એમ કીધું કે હાલો આજ અહીંયા જઈએ. અહીંયા છે ને ઓછા માણસો હોય એટલે છે ને આજ આવી એવા સાજીદના મિત્રના ખાતે આવ્યા છીએ અમે. તો જો આર્યનને મજા આવે છે અહીંયા. કા આર્યન મજા આવે ને અહીંયા? હારું મજા આવે છે ને. જો ત્યાં અમારે હવે ટ્રાફિક થઈ જાય ને તો ઉડાડી ન હોગે. જો આ વિમાન ઉડાડે, કાયલનો બિચારો લઈને હાસવે છે. અને સાજીદથી જો સામે છે જરા આ ટોપીવાળા ભાઈ છે ને ત્યાં આપણે આવ્યા છે એમ ખાતે. અને જો અહીંયા તે મજા આવે એવું છે. જો આર્યનનું છે ને વિમાન ઉડી ગયું આમ જો ક્યાંય, જો આમ આઘું જો જાય જતા જઈ ગયું. બસ હરક પૂરો થઈ ગયો, સગાવી લીધું ને પણ તે હે. જો આર્યનનું વિમાન ઉડી ગયું. બોલો, થોડીક વાર સગાવ્યું ને તો ઉડી હોતે ને. પતંગ તાર પપ્પાને કે સગાઈ ગયું તો કઈ ને હાલો પતંગ એક ઉડાડી દેવી આર્યનને. મારે સાજીતે ચડાવ્યું, જો સાજીતે પતંગ ચડાવ્યું હો. જો તો જો આ પતંગ સાજીતની છે. જો આ સડ્યું હો. અહીંયા અમે કાલે અમારે ધાબે સગાવતા હતા ને ત્યાં થોડું સડતું જ નહોતું. બોલો અહીં સડી ગયું. જો જાય સાજીદની પતંગ હો. ટાઈગર છે, ટાઈગર. હા બેને જો આવતા વેત મફતની મજા. મફતનું સુરણ આવી ગયું છે. આ શેઠ લાવ્યા હતા, આ મિત્રના શેઠ છે ને એ લાવ્યા હતા નાસ્તો કરવા. એ કે અમાર પતંગ ચગાવી છે ને તમે નાસ્તો કરી લો. એ કે હા તે બે આમ મુંડાઈ ગયા. સુરણ છે, સુરણ પાણીપુરીની સુરણ. હાલો ખાવું. ખાઈ લે ભાઈને તાન સડી ગયું. જો ગીત વાગે છે ને તો તાન ચડ્યું એને. જો
લે લે ત્યાં અમારા ધાબે મજા નહોતી આવતી અને અહીં કેટલી મજા આવે છે જો તો વાહ વાહ બેટે વાહ હે હું કહો તો હા શું સગાઈ કાકડી છે કાકડી સગેવી કોકે જો હા એવું આવે જો વિક્રમભાઈ કેમ બેસી ગયા પતંગો પૂરી થઈ ગઈ થાકી ગયા જો હા ગોતવા જવાની કા પોર આવી જાય ને ગરેડો પકડવા વાળી તો ફેમિલી જો આપણે ગયા હતા પતંગ સગાવા તો અત્યારે સાંજ પડી ગઈ અને હવે અમે આવી ગયા છીએ જમવા કઈ જગ્યાએ એવા ખબર છે જો આયા હોટેલ મારુતિ હા હોટેલ મારુતિ આપણે આવ્યા છીએ પણ અહીંયા જમવાનું નથી હોય ખાલી પાર્સલ કરાવવાનું છે અને પાર્સલ ઘરે લઈ જવાનું છે અને પછી ખાવાનું છે અમે હોટલમાં નથી ખાતા તમને ખબર છે ને એમ ખાલી પાર્સલ જ કરાવીએ છીએ હા સાજુ પાર્સલ કરાવવાનું છે શરમ આવે હા સાજીદને અમારે શરમ બહુ આવે એટલે છે ને જો આપણે પાર્સલ ઓર્ડર આપી દીધો છે અને આર્યનભાઈને તો જો હજી ફિરકી મેકવાનું મન નથી થતું કા આર્યન અને દોરાને ઢીલ જવા દીધી કા આર્યન ઓલા ભાઈએ હા હા એ વાત પછી મારા ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું પછી આ બધા કટ સાજીદના ફોનમાં મારું ત્યાંથી લોકો આવે ને તો એને હોટલ એસી વાળામાં ખાવાની આદત હોય પછી પિંક અક્ષરમાં એ બધું કાક આવે એ હજી તાર અંગ્રેજી આવતું નથી ને અંગ્રેજી આવશે ને પછી તમે આવું જો દાલ ભાત તો એવું બધું લખેલું કેમ કેમેરા ચાલુ હતો જો સાજી તો આવું કાક પાર્સલ કરાવ્યું છે આ બળી ગયેલું કાક છે રોટલી તો નથી આ શું કહેવાય સાજવાની જો તો કેવું છે ફેમિલી જોવો તો આમ જોવો તો ઓલા શું કહેવાય ઓલા પૂડા ઓલા પૂડા નથી બનાવતા એને જેવું છે કાક સાજુ ફાટલું તૂટલું આમ જો પૂડા તો જો સાજી તો આવું કાક પૂડા લાવ્યા છે બીજું શું લાવ્યા સાજુ એમાં ક્યાં હે ઉસમેं મેં તો દાળ ફ્રાય ચાવલ જો આ છે આમાં દાળ ફ્રાય છે આમાં છે ચાવલ રાઈસ જીરા રાઈસ તૂટી ગયું છે તો આપણે ભાણા કાઢી લીધા છે આર્યનભાઈને ખાવાના છે દાળ ભાત અને સાજીદને તો દાજેલી બળેલી રોટલી ખાવાની છે કા સાજુ અને રોટલી નો કહેવાય તો શું કહેવાય નાન કહેવાય મને તો રોટલીમાં જ ખબર પડશે હું તો રોટલી જ કહીશ અને જો આમાં છે કાજુ મસાલાનું છે ને શાક આ કાજુ મસાલાનું શાક છે અહીં જો પાણી ઢોળાઈ ગયું છે મારા પાસે આવે છે અને જો આમાં છે દાળ ફ્રાય છે જો મને છે ને આ દાળ બહુ ભાવે અને ન્યાની જ ભાવે મારુતિની જો દાળ ફ્રાય છે પછી આ જીરા રાઈસ છે અહીં જો ભાણા કાઢી લીધા છે પણ આ પાણી મને ખાવા નહીં દેવું લાગે જો કરવું જ પડશે અને જો આ બધું હારે આવ્યું છે આમાં શું છે તીખું મરચું છે મોળું લાગે ને તો નાખવાનું પછી આમાં છે ખાટું ખાટું આથણું વાવ મસ્ત હોય કા સાજુ તો હાલો હવે ખાઈ લેવી કા સાજુ કેમ આર્યનભાઈ દાળ ભાત ભાવે છે નથી ભાવતા તો શાક રોટલી ખાઈ લો એને જો દાળ ભાત નથી ભાવતા પહેલાં કેક માં દાળ ભાત ખાવા છે મેં કીધું શાક રોટલી ખાઈ તો કે નહીં માં દાળ ભાત ખાવા છે ને એની ભાવતા નથી તો હારું હાલો ફેમિલી ખાઈ લેવી અને હમણાં 2 દી થતો છે ને મેં ઘરે ચૂલો જ નથી જઈવો કા સાજુ અને તહેવાર હોય ને તો એન્જોય કરી લેવાનું મોજ કરી લેવાનું સાજીદે એવું હા સાજીદે મને એવું કીધું છે હું તો ના પાડતી હતી હું હાલો ઘરે જઈને રાંધી નાખશું તો કે નહીં અત્યારે લેતા જ આવી કંઈ ઉપાધિ નહીં તારે ઘરે જઈને રાંધવાનો લટાકો નહીં એમ તો એ સાજીદ કહે તહેવાર હોય ને તો મોજ કરી લેવાનું અને રોજે રોજ મોજે મોજ એમ ખાવાનું એટલું બધું ખાઈ લીધું છે ને પેટ ધમ ઢોલ થઈ ગયું કા હા તો હું સાજીદ એમ કહું છું કે સાજીદ મને સોડા લઈ આવી તો સોડા લઈ આવી જાઓ લેવા મને સોડા પીવી મારે તને પીવાનું છે આર્યન ને પીવી છે એટલે લઈ આવો સવાલો પેલા સોડા પી
તો બેન કાંઈ થઈ નહીં, અમારે બેન થાય એટલે લેતા આવો. થોડા તો પી લો, એવું મારે પેટ ડમડોળ થઈ ગયું તો જ કામ થાય, નહીંતર કામ નહીં થાય. જાઓ ફટાફટ હાલો, પછી કામ થાય બધું. તમારે પીવીશ કોઈ ને સોડા તો આવી જાય. કી લાવું જીરું મસાલા હો. મસાલા કા જો સોડા લઈ આવો સાજી. સોડા પી લો ને તો કાંક મેળ આવશે, વધુ ખવાય છે. બોલો મારો જો ડ્રેસ એ તે ફિટિંગ થવા મળ્યો. ડ્રેસ ફિટિંગ થવા મળ્યો છે, એમાં ખાવાનો કઈ વાત નથી. એ તો હું જાડી થઈ ગઈશ કસમ. હાસી વાત તો જાડી થઈ ગઈ. નથી. હા તઈને સોટે હાથી વેને મારે બડે હાથી છે. હું ક્યારે આખો પીવો છે? આખો પીવો છે? તો વચ્ચે હતો ને. તમારે પીવેલા? નહીં મારે નથી પીવી, થોડી. મને નો મજા આવે. હાલો કઈ નહીં, આવી જાવ ફેમિલી સોડા પીવા. આ ઓલા બાસમતી ખાધા છે ને એ હજમ થઈ જાય ફટાફટ. અને હારું હવે તો વિડીયો એન્ડ કરી દેવી કાસમ. તો હારું ફેમિલી હાલો વિડીયો એન્ડ કરી દેવી સોડાની સાથે. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ. તો મળશો હવે કાલના વિડીયોમાં. બાય.